પહેલગામમાં આપણા હિન્દુઓ ઉપર આતંકવાદીઓએ 28 જેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને એનાથી આખા ભારત દેશમાં ગમગીની છવાઈ ગઈ હતી. લોકોમાં આમ ગુસ્સાનું મોજું ફરી વળ્યું હતું અને આપણા ભારતના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાહેબની આખી ટીમે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં 100 કિલોમીટર જઈને આતંકવાદીઓના જે ઠેકાણા હતા એ ઠેકાણા ઉપર મિસાઇલો ચલાવીને એમનો કચ્ચર ઘાણ વાળી દીધો અને આખા પાકિસ્તાનની અંદર હોહાકાર થઈ ગયો. અને ત્યારે આપણા ભારત દેશના જવાનોને આપણે ખૂબ એને બળ આપીએ છીએ. એના જવાનોની એમને જે મહેનત કરી છે એને આપણે બિરદાવીએ છીએ અને આપણા ભારતના વડાપ્રધાન મોદી સાહેબને એમની ટીમને હજુ પણ ખૂબ ખૂબ બળ આપીએ છીએ. ભારતની રક્ષા કાજે, ભારત માતાની રક્ષા કાજે આ સૈનિકો આખી બોર્ડરો ઉપર ખડે પગે જે સેવા કરી રહ્યા છે એને પણ આપણે સલામ કરીએ છીએ. ભારત માતા કી જય.